આજે શુક્રવારના રોજ પાસના બંને નેતા હાર્દિક પટેલ અને અલ્પેશ કથિરિયા સામેના 2015માં અમરોલીમાં નોંધાયેલા રાજદ્રોહ કેસની સેશન્સ કોર્ટમાં સુનાવણી છે, જેથી બંને આરોપીઓ કોર્ટમાં હાજર રહ્યા છે. હાર્દિક પટેલે કોર્ટ બહાર જણાવ્યું હતું કે ભાવનગરમાં ખેડૂતો પર અત્યાચાર ગુજારવામાં આવ્યો છે, સાથે પોલીસ ખાતા પર પણ ભ્રષ્ટાચાર મુદ્દે પ્રહારો કર્યા હતા. હાર્દિકે કોર્ટમાં જતા પહેલા જણાવ્યું હતું કે પોલીસ અત્યાચાર કરી તો લોકો બોલશે. પોલીસે ટ્રાફિકના નામે કરોડો રૂપિયા ખંખેર્યા છે, એટલે પોલીસ અત્યાચાર કરે છે તે પુરવાર થાય છે. મુખ્યમંત્રીના સરકારી ખાતામાં હાલ ચાલતા ભ્રષ્ટાચારના નિવેદન અંગે હાર્દિકે જણાવ્યું કે પોલીસ ખાતું ભ્રષ્ટ છે, લોકોની સેવા નહીં કરી શકે, પોલીસ યુવાનો પર અમાનુષી અત્યાચાર કરે છે અને પોલીસ કમિશનરે પોતાના શબ્દો પર કાબૂ રાખવો જોઈએ. ત્યારે ખુદ મુખ્યમંત્રીએ પણ તેને ભ્રષ્ટ કહ્યો છે. આ સરકારી ખાતાને તેનાથી એવોર્ડ બીજો બધો શું હોઈ શકે? મારી આજે સુરત કોર્ટમાં તારીખ છે. એ તારીખમાં એલાઉડ થવા માટે હું અહીંયા પહોંચ્યો છું. આજે સાથે સાથે પોલીસ દ્વારા અલ્પેશ કથિરિયાના જામીન રદ કરવા માટેની જે અરજી કરવામાં આવી હતી એની પણ આજે સુનાવણી છે. ખૂબ દુઃખ સાથે કહેવું પડે કે ગઈકાલે મહુવાની અંદર જ્યારે મહિલા ખેડૂતો અને ખેડૂતો પર અમાન્ય અત્યાચાર કરવામાં આવ્યું, જેમ તેમ બોલીને આખી રાત પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવ્યા, તો એ બાબતે ક્યારેય પણ કોઈ પણ માણસ બોલવા માટે તૈયાર નથી થતો પોલીસના અત્યાચાર સામે. અને જ્યારે એક સામાન્ય વાતને લઈને અલ્પેશ ઉપર જ્યારે જેમ તેમ બોલવામાં આવ્યું, તેની પર હાથ ઉપાડવામાં આવ્યો અને એના ગુસ્સાના કારણે જ્યારે અલ્પેશ જેમ તેમ બોલે છે, અને સ્વાભાવિક છે કે કોઈ પણ માણસ હોય જેની સાથે અત્યાચાર થશે તો આજના જમાનાની અંદર કોઈ પણ યુવાન ચૂપ નહીં બેસે. અને એને લઈને પોલીસે જે જામીન રદ કરવાની અરજી કરી છે એ ખૂબ દુઃખની બાબત છે. અને ગઈકાલે જે એક ઓફિશિયલી રિપોર્ટ અહીંયાના ન્યૂઝપેપરમાં પણ આવ્યું છે કે છેલ્લા એક વર્ષની અંદર 110 કરોડ રૂપિયા પોલીસે ટ્રાફિકના નામે જનતા પાસેથી ખંખેરી લીધા છે. તો હકીકત એ પણ છે કે પોલીસ અહીંયાના લોકોને ખૂબ ખોટી રીતે હેરાન પણ કરે છે. એ બાબતે આજે આપણા સુરતની અંદર આવ્યા છીએ અને કોર્ટની અંદર હાજરી પુરાવીશું. હાર્દિક, વિજય રૂપાણીએ જાતે નિવેદન કર્યું હતું કે પોલીસ ખાતું સૌથી ભ્રષ્ટ ખાતું છે. તો આનાથી તો મોટો એવોર્ડ હવે આપવાની જરૂર જ નથી પોલીસને, કે રાજ્યના મુખ્યપ્રધાન, રાજ્યના પ્રથમ વ્યક્તિ જ એવું કહે છે કે ગુજરાતની પોલીસ જ ભ્રષ્ટ છે, ગુજરાતનું મહેસૂલ ખાતું જ ભ્રષ્ટ છે, તો પછી પોલીસે પોતાના ઈમાનદારીના પ્રમાણપત્ર પ્રેસ કોન્ફરન્સ કરીને હું નથી માનતો આપવાની જરૂર પડે. જેના રાજ્યના મુખ્યમંત્રી જેવું કહેતા હોય કે હું જે રાજ્યનો મુખ્યમંત્રી છું, મારા અંડરમાં જે ગૃહ ખાતું આવે છે એના જે પોલીસ છે, પોલીસ જ સૌથી વધુ ભ્રષ્ટાચાર છે. અને તમે આનો દાખલો છેલ્લા 5 દિવસની અંદર જુઓ ને, એક પીઆઈ અને એક પીએસઆઈએ પોતાના લમડે રિવોલ્વર મૂકીને આત્મહત્યા પણ કરી લીધી છે. આ પોલીસ ખાતું હું નથી માનતો ગુજરાતની જનતાની સેવા કરી શકે. આ પોલીસ ખાતું ફક્ત ને ફક્ત સત્તા અને કંપનીઓની સેવા કરી શકે એમ છે. હાર્દિક, શું કારણ લાગી રહ્યું જે પ્રકારે અલ્પેશ અને તમે લોકોને વારંવાર પોલીસ દ્વારા ટાર્ગેટ કરવામાં આવે છે અને ખાસ કરીને જે ફરિયાદ દાખલ કરવામાં આવી રહી છે, શું કારણ લાગી રહ્યું કે સામે 2019ની ચૂંટણી પણ આવી રહી? મને વારંવાર એક વાત ઉપર હંમેશા શંકા ગઈ છે કે ગુજરાતની પોલીસને ખાસ કરીને સુરતની અંદર પોલીસ હંમેશા યુવાનો પર અમાન્ય અત્યાચાર કરતી આવી છે. ઘણા બધા યુવાનો પર ખોટી રીતે કેસો પણ કરવામાં આવ્યા છે. અને જે પોલીસ સ્ટેશનમાં જે બનાવ બન્યો એ બનાવને હું માનું છું કે પોલીસે પણ શાંતિથી હેન્ડલ કરવાની જરૂર હતી, પણ જાણી જોઈને એ વાતને મોટું ઇસ્યુ બને, અલ્પેશને સુરતની અંદર ડેમેજ થાય, અલ્પેશને ખોટી રીતે બદનામ કરી શકાય, એવા પ્રયાસોમાં ક્યાંક ને ક્યાંક પોલીસ સફળ થવા માગતી હતી. સમાજનો સાથ, લોકોના સહયોગથી જે વાત કરવા માગતા હતા એ ખૂબ દુઃખની છે. ને હું કહું છું કે 2019 પહેલાં અલ્પેશને કે હું હોય કે અસંખ્ય યુવાનો હોય જે લોકોનો અવાજ બને છે, એ લોકોને હેરાન પરેશાન કરીને જેલમાં મોકલવાનો પોલીસ તખ્તા તૈયાર કરતી હોય છે. જે પ્રકારે પ્રેસ કોન્ફરન્સની અંદર જે શબ્દો લઈને બોલવામાં આવ્યા હતા પોલીસ કમિશનર દ્વારા, એના કારણે અલ્પેશે પણ ટિપ્પણી કરી હતી કે ટપોરી અને આ પ્રકારના જે વર્ડ યુઝ થયા હતા, શું કહેશો? કમિશનર ઓફ ધ પોલીસ એ બહુ ખૂબ મોટું જ નામ છે, કમિશનર ઓફ પોલીસ. અને હું માનું છું કે કમિશનર સાહેબે પોતાના મોભાની મર્યાદામાં રહીને ઘણી બધી વાતો કરવી જોઈએ. 2015માં પાટીદાર અનામત આંદોલન દરમિયાન આત્મહત્યાની ધમકી આપનાર યુવકને મળવા ગયેલા હાર્દિકે સ્ટેટમેન્ટ આપ્યું હતું કે પાટીદારનો દીકરો 2-4 પોલીસવાળાને મારી નાખે, મરે નહીં. આ સ્ટેટમેન્ટના આધારે અમરોલીમાં પોલીસે હાર્દિક સહિત અન્ય 2 પાટીદાર યુવાનો સામે રાહદ્રોહનો કેસ દાખલ કર્યો હતો. આ કેસની ચાર્જશીટ દરમિયાન અલ્પેશ કથિરિયા સામે પણ રાહદ્રોહની ફરિયાદ નોંધવામાં આવી હતી. હાર્દિકની ધરપકડ બાદ તેને જામીન મળ્યા હતા. ત્યારે અલ્પેશની 3 મહિના પહેલા રાહદ્રોહના કેસના ધરપકડ કરવામાં આવી હતી અને અલ્પેશને 3 મહિના અને 20 દિવસ જેલમાં રહ્યા બાદ શરતી જામીન મળ્યા હતા. 9મી ડિસેમ્બરના રોજ જેલમાંથી મુક્ત થયો હતો. દરમિયાન 28 ડિસેમ્બરના રોજ અલ્પેશની ટ્રાફિક પોલીસ સાથે સર્જાયેલી બબાલ બાદ પોલીસે અલ્પેશની જામીન અરજી રદ કરવાની અરજી કરી છે, જેમાં નામદાર કોર્ટે અલ્પેશ કથિરિયાની જામીન રદ કરવાની અરજી સંબંધે હવે પછી 10મી જાન્યુઆરીએ સુનાવણી હાથ ધરશે તેમ પણ જણાવ્યું હતું.
વધુમાં હાર્દિક પર અમરોલીમાં નોંધાયેલા રાજદ્રોહના કેસમાં ચાર્જ ફ્રેમ બાદની પ્રોસેસ ચાલી રહી છે. ગત 17 ડિસેમ્બરના રોજ સુનાવણી દરમિયાન હાર્દિક હાજર રહ્યો ન હતો. અઝર કુરેશી, વીડિયો.